બગદાણા કેસની અંદર જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ થોડી જ વારમાં હાજર થવાનું છે અને હવે એની જ પહેલા એક કોળી સમાજના આગેવાન અને જયરાજ આહિર વચ્ચેનો ઓડિયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યો છે અને ઘણા બધા સવાલ પણ ઊભા કરી રહ્યો છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને અત્યારે હાલ આ બગદાણા કેસની અંદર જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ થોડી જ વારમાં હાજર થવાનું છે અને એની પહેલા જ અત્યારે હાલ કોળી સમાજના એક આગેવાન અને જયરાજ આહિર વચ્ચેનો ઓડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આની અંદર ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાન દ્વારા સીધા જ સવાલ છે તે જયરાજ આહિરને પૂછવામાં આવી રહ્યા છે। આ ઘટનાને લઈને વાત કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, ક્યાંક એવું પણ પૂછવામાં આવ્યું છે કે શું તમે ભાવનગરના દાદા છો? એની સામે જયરાજ આહિર દ્વારા એવો પણ જવાબ આપવામાં આવે છે કે શું આ ઘટનાને લઈને તમારા દ્વારા દરેક સમાચાર જોવામાં આવ્યા છે કે કેમ? અત્યારે હાલ આ જે ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે એની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી। સૌથી પહેલા તો એ ઓડિયો ક્લિપ ઉપર નજર કરીએ। हेलो हेलो हाँ जी जयराज आहिर बात करे? हैं जयराज आहिर बात करे? हाँ તમે કોણ બોલો? હું વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘમાંથી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું। કેવા? અરે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું। હરખું નામ તો બોલો। અરે શૈલેષ મેર, રાષ્ટ્રીય શૈલેષભાઈ યુવા મેર, હા। અધ્યક્ષ। હમ અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો, તમે સાંભળ્યા છે ન્યૂઝ? હા મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ, મેં એ લોકોનું નિવેદન સાંભળ્યું છે। એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા છો તમે? બરાબર। નહીં, તમે ભાવનગર જિલ્લાના દાદા છો? તમે આટલા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આટલા તમે હુમલો કરાવડાવો એટલે તમે શું સમજો તમારી જાતને? હે એવું કોણે કીધું? તમે આ માયાભાઈ આહિરે તમને આ સંસ્કાર આપ્યા છે? એવું તમને કીધું કોણે? પણ અરે મેં સાંભળ્યું છે ભાઈ, બધા ન્યૂઝ ઉપર ચાલે છે ભાઈ। બરાબર હે બરોબર। તમે આટલા તમે કોઈ પણ હુમલો કરાવો, તમે હાથ પગ ભાગી નાખો, મતલબ તમે સમજો શું તમારી જાતને? તમે વાત જ નથી ભાઈ, તમે બંધારણની વિરુદ્ધમાં આપણે સ્પષ્ટતા પછી કરશું નિરાંતે, તમે જોઈ લેજો ન્યૂઝ, બરોબર? અરે ભાઈ સ્વચ્છતા નહીં, તમે એના ભાઈનો કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ભાઈ। કોણે? એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે। તમે ક્યાં છો? નહીં, તમે ક્યાં છો? તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ? કાંઈ વાંધો નહીં, ભલે ભલે, સારું ભાઈ હાલો हेलो हाँ जी जयराज आहिर बात करे? हैं जयराज आहिर बात करे? हाँ તમે કોણ બોલો? હું વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘમાંથી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું। કેવા? અરે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું। હરખું નામ તો બોલો। અરે શૈલેષ મેર, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ। અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો, તમે સાંભળ્યા છે ન્યૂઝ? હા મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ, મેં એ લોકોનું નિવેદન સાંભળ્યું છે। એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા છો તમે? બરાબર। નહીં, તમે ભાવનગર જિલ્લાના દાદા છો? તમે આટલા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આટલા તમે હુમલો કરાવડાવો એટલે તમે શું સમજો તમારી જાતને? હે એવું કોણે કીધું? તમે આ માયાભાઈ આહિરે તમને આ સંસ્કાર આપ્યા છે? એવું તમને કીધું કોણે? પણ અરે મેં સાંભળ્યું છે ભાઈ, બધા ન્યૂઝ ઉપર ચાલે છે ભાઈ। બરાબર હે બરોબર। તમે આટલા તમે કોઈ પણ હુમલો કરાવો, તમે હાથ પગ ભાગી નાખો, મતલબ તમે સમજો શું તમારી જાતને? તમે વાત જ નથી ભાઈ, તમે બંધારણની વિરુદ્ધમાં આપણે સ્પષ્ટતા પછી કરશું નિરાંતે, તમે જોઈ લેજો ન્યૂઝ, બરોબર? અરે ભાઈ સ્વચ્છતા નહીં, તમે એના ભાઈનો કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ભાઈ। કોણે? એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે। તમે ક્યાં છો? નહીં, તમે ક્યાં છો? તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ? કાંઈ વાંધો નહીં, ભલે ભલે, સારું ભાઈ આ સમગ્ર ઘટનાની અંદર જયરાજ આહિર થોડીક જ વારમાં હવે એસઆઈટીની સામે હાજર થવાના છે। ક્યાંક એ વાતને લઈને પણ મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે એસઆઈટી દ્વારા આની પહેલા વધુ બે લોકો છે જે લોકો જયરાજ આહિરની નજીકના કહેવાય છે, એમને પણ સમન્સ આપવામાં આવ્યું હતું। તે લોકોની પણ પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે। એક બાજુ કોળી સમાજના આગેવાનો છે, લોકો પણ રોષે ભરાયા હતા। એમના દ્વારા પણ એક જ સવાલ પૂછવામાં આવ્યો હતો કે નવનીતભાઈ જયરાજ આહિરનું નામ બોલી રહ્યા છે તો પછી તેમની પૂછપરછ કેમ નથી કરવામાં આવતી? ને હવે જ્યારે આજે
આજે જયરાજ આહીરને એસઆઈટી દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે અને આ જ સમન્સ પહેલા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે ઓડિયો છે તે ધૂમ મચાવી રહ્યો છે અને આ ઓડિયોની અંદર જયરાજ આહીર અને કોળી સમાજના આગેવાન છે શૈલેષ મેર તે બંનેની વચ્ચે વાતચીત થઈ રહી છે આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક જે ઘટના બની હતી ખરેખર તે જયરાજ આહીર દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ એ પણ સવાલ પૂછવામાં આવી રહ્યા છે જોવાનું રહેશે કે હવે ક્યાંક આ વાતને લઈને કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર